ભુજના પારેશ્વર ચોકમાં આવેલા પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. ભુજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા દર વર્ષે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્ઞાતિમાં કેટલાક દુઃખદ બનાવો બન્યા હોવાથી પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. વૈશાખ સુદ સાતમ અને રવિવારે સવારે મંદિરે પૂજન, હોમ હવન અને ખેતરપાળ દાદાને ખીચડી પ્રસાદ અર્પણ કરાયો હતો. વૈદિક મંત્રોપચાર સાથે આયોજિત યજ્ઞમાં સર્વે જીવોના કલ્યાણની પ્રાર્થના સાથે આહુતિઓ અપાઈ હતી તેવું મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ આશિષ ત્રવાડીએ જણાવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવ પ્રસંગે સમાજના અગ્રણીઓ, વડીલો, જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મંદિરના પૂજારી રાજેશ નરેન્દ્રભાઈ ભટ્ટે વ્યવસ્થા સંભાળી હતી. અમારા જ્ઞાતિનું આજરોજ રામેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આમ તો અમે જ્યારથી ભુજની સ્થાપના થઈ ત્યારથી જ અમારું આ મહાદેવજીનું મંદિર અમારા વડીલો દ્વારા સ્થાપિત છે અને ખૂબ જ જ્ઞાતિના લોકો ઉત્સાહથી, ઉમંગથી અને દરેક પ્રસંગોમાં રામેશ્વર મહાદેવને યાદ કરીએ છીએ. અમે આજે અમે અમારા જ્ઞાતિમાં ઘણા બધા બનાવો બની જતા ખૂબ જ સાદાઈથી આ ધાર્મિક આયોજન કર્યું છે, જેમાં સવારના યજ્ઞનું અને બપોરના અમે જે ખેતરપાળ દાદાને ઘરની ખીચડી ધરાવી છે એવું બધું સાદાઈથી આ વખતે આયોજન કર્યું છે.